ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કરંટ અફેર્સના ડિસેમ્બરના ભાગ 3ના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આ અગાઉ ભાગ 1 અને ભાગ 2 જોઈ ચૂક્યા છીએ. હાલની ભરતી પરીક્ષાઓ માટે જો જૂનમાં પણ એક્ઝામ લેવાય તો એના માટે આપણને લગભગ ડિસેમ્બરથી માંડીને જૂન સુધીના ન્યૂઝ આપણને ખબર હોવા જોઈએ, જેમાં ઘણા બધા પ્રકારના સમાચાર આવતા હોય છે, સાંપ્રત પ્રવાહો આવતા હોય છે. એમાં મુખ્યત્વે જે કામના છે એનું એક સ્વરૂપ લઈને આજે હું તમારી સામે આવ્યો છું. ચાલો જોઈએ ડિસેમ્બર ભાગ 3. ઓકે, આજના પ્રથમ ન્યૂઝ એ છે, તાજેતરમાં કેરળ ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું જેમાં 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું જેમાં 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એમાં જે છેલ્લું જે એરપોર્ટ છે કન્નૂર, આ કન્નૂર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી પ્રથમ એર ઇન્ડિયાની વાણિજ્યિક ઉડાન IX7154 બરાબર. ઓકે, આ ઉડી તો આ એકદમ લેટેસ્ટ છે એર ઇન્ડિયાની ફ્લાઇટ બરાબર. ઓકે, એમાં કન્નૂર જે છે કન્નૂર એ 4થા નંબરનું હાલમાં ઇન્ટરનેશનલ બન્યું. એના પહેલાં ત્રિવેન્દ્રમ, કોચીન અને કાલિકટ એવા 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ કેરળમાં છે અને ઓલરેડી આ ચોથું બન્યું છે અને એમાં ફ્લાઇટ શરૂ પણ થઈ ગઈ. મિત્રો, જોવા જઈએ તો કેરળને ઇન્ટરનેશનલી વધારે ઓળખ પણ મળી છે, કારણ કે અહીંના એરપોર્ટમાં સૌર ઉર્જાથી સંચાલન વધારે થઈ રહ્યું છે. બીજી મહત્ત્વની વાત છે કે એરપોર્ટ નજીકમાં કૃષિ અને એના સિવાય બીજી ઘણી બધી એક્ટિવિટીઝ છે, જેમાં ત્યાંની લોકલ પ્રજાને વધુમાં વધુ રોજગારી મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક કેરળની વાત આપણે કરીએ તો ઇન્ટરનેશનલી પણ આ સ્ટ્રોંગ થયું છે અને આમ લોકલ પબ્લિક માટે પણ વધારે સપોર્ટિવ ગવર્મેન્ટ છે એમ કહી શકાય. તો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં છેલ્લે ક્યાં બન્યું, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેરળમાં છેલ્લે ક્યાં બન્યું, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કન્નૂર બરાબર. કે કન્નૂર ખાતે બન્યું એ આપણને ખબર હોવી જોઈએ. કઈ પ્રથમ ઉડાન ભરી, કઈ એવિએશન કંપનીની પ્રથમ ઉડાન ગઈ, તો એમાં આવશે એર ઇન્ડિયા. એર ઇન્ડિયાની આ પ્રથમ ઉડાન ગઈ છે. ઓકે, તો કેરળમાં 4 ઇન્ટરનેશનલ એરપોર્ટ થયા છે. ઓકે, એના પછી નેક્સ્ટ, તાજેતરમાં 6 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડતા લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર હળવા યુટિલિટી હેલિકોપ્ટરનું નિર્માણ હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા થયું છે બરાબર. ઓકે, આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે એનું વડું મથક બેંગ્લોરમાં છે. પ્રથમ ઉડાન સપ્ટેમ્બર 2016માં ભરી હતી, બીજી ઉડાન મે 2017માં. આ ઠંડા ક્ષેત્રોમાં પરીક્ષણ ઉડાન જાન્યુઆરી 2019માં ભરાશે, મતલબ કે આ ભરાયું બરાબર એવું લખાણ છે. જૂના આ જે છે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર એ જૂના ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરનું સ્થાન લેશે. મિત્રો, આ ચિત્તા અને ચેતક હેલિકોપ્ટર જે છે એ સંકટ સમયે પણ કામમાં આવે, એના સિવાય આનાથી ઓબ્ઝર્વેશન નિરીક્ષણ પણ થઈ શકે, એનું આ સ્થાન લેશે. 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ઉડી શકશે. તેમાં 400 કિલોગ્રામ જો પેલોડ ભરી નાખીએ, પેલોડ મતલબ કોઈપણ વજન, એની સાથેનું એક કોઈપણ વજન હોય એને પેલોડ કહેવાય, એની સાથે આ 350 કિલોમીટરની રેન્જમાં ઉડી શકે છે. આ હાલનું એક અદ્ભુત નિર્માણ. આ હાલ જે છે તે સરકારી એરોસ્પેસ અને રક્ષા કંપની છે. એનું કર્ણાટકના બેંગ્લોરમાં વડું મથક છે. ધ્રુવ, ચેતક, ચિત્તા, લાન્સર જેવા હેલિકોપ્ટરનો વિકાસ પણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા થયો છે. મિત્રો, આ DRDOનું એક સાથેનું આનુષંગિક પણ છે. DRDO માટે પણ આ હેલ્પફુલ છે. હાલ જે છે આના દ્વારા બનેલા હેલિકોપ્ટર્સમાં આ એકદમ નવું હેલિકોપ્ટર છે કે જે કદાચ જૂના ચિત્તા અને ચેતક જે છે જેનું આયુષ્ય અથવા ટેકનિકલ વોટએવર એના કારણે કદાચ એનું સ્થાન લેશે. તો આ યાદ રાખજો. તો તાજેતરમાં 6 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડતા લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું નિર્માણ નીચેનામાંથી કઈ સંસ્થાએ કર્યું? DRDO, BEL, HAL બરાબર કે ભારત ઓર્ડિનન્સ? તો જવાબ આવે HAL, હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ઓકે, ધ્યાન રાખજો મિત્રો, આવો ક્વેશ્ચન આવી શકે. હાલમાં કેન્દ્ર સરકારે 4 મેડિકલ ઉપકરણોને દવાની શ્રેણીમાં સમાવ્યા છે. 4 મેડિકલ ઉપકરણો દવાની શ્રેણીમાં સમાવ્યા છે. મિત્રો, એનો મતલબ એવો છે કે જે વસ્તુ દવાની શ્રેણીમાં સમાવાય છે એનું ઉત્પાદન કરવા માટે મંજૂરી લેવી પડે. એના એક્સપોર્ટ, એનો ઇમ્પોર્ટ, એના બિલ, આ બધા માટે કાંઈ ને કાંઈ મંજૂરીની એક સિસ્ટમ આવે, બિકોઝ આ એક રિસ્પોન્સિબલ વસ્તુ થઈ ગઈ. એમાં કઈ 4 નવી વસ્તુ આવી જે સાધનો છે પણ એને દવાની શ્રેણીમાં લેવામાં આવે છે? તો બ્લડ પ્રેશર મોનિટર, નેબ્યુલાઇઝર, ડિજિટલ થર્મોમીટર અને ગ્લુકોમીટર. આ ગ્લુકોમીટર ડાયાબિટીસને માપવા માટે છે
બરાબર. ડિજિટલ થર્મોમીટર તમે જાણો છો ટેમ્પરેચર. નેબ્યુલાઇઝર બાળકોનું કફ ઓગાળવા માટે જે મોઢા પર મૂકવામાં આવે છે તે. અને બ્લડ પ્રેશર મોનિટર બીપી કેટલું છે, હાઈ લો, એના માટે. બરાબર મિત્રો, તમે જાણો જ છો આ બધી વસ્તુ એવી છે જે સત્ય અને સાચી હોવી જોઈએ. જો આમાં ક્યાંય પણ આંકડાકીય માહિતીમાં કે એના પરિણામમાં ફેરફાર થાય તો ઘણી સમસ્યાઓ થઈ શકે તેમ છે. ઓકે, તો આ ચારે ચાર અત્યારે હાલમાં દવાની શ્રેણીમાં સમાવાયા છે. 1 જાન્યુઆરી 2020થી જે કંપનીઓ તેનું નિર્માણ કરશે અથવા આયાત કરે છે તેણે વિશેષ અનુમતિ પ્રાપ્ત કરવી પડશે. મેં કીધું બીકોઝ આ રિસ્પોન્સિબલ થઈ જાય છે. અને હવે આવા દવાની શ્રેણીમાં મૂકવાનું આવેલા ડિવાઇસ સંખ્યા 27 થઈ છે, મતલબ 27 થઈ ગઈ. પહેલાં 23 હતા, હવે 27 થઈ ગયા છે ડિવાઇસીસ જે દવાની શ્રેણીમાં આવી ગયા છે. મિત્રો, આનાથી અવેરનેસ વધે, આનાથી પબ્લિક હેલ્થમાં વધારે જાગૃતતા આવે અને આનાથી ભૂલ થવાની સંભાવના ઘટે છે. એમ કહી શકાય કે વ્યક્તિના સ્વાસ્થ્ય પરત્વે સરકારની આ સભાનતા દર્શાવે છે. તો પૂછાય પરીક્ષામાં પ્રશ્ન, કઈ 4 વસ્તુઓને દવાની શ્રેણીમાં સમાવાય છે અથવા કયા નથી સમાવાય, આવો પ્રશ્ન આપણને મળે. એવો પ્રશ્ન પૂછાય કે હાલમાં દવાની શ્રેણીમાં સમાવાયેલા ઉપકરણોની સંખ્યા કેટલી થઈ, તો જવાબ આવે 27. આવો ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, નેક્સ્ટ. હાલમાં ટાઈમ મેગેઝિન 2018 દ્વારા જમાલ ખાશોગજી 2018ના પર્સન ઓફ ધ યર જાહેર કરાયા છે. મિત્રો, આ વ્યક્તિ જે છે ને, આ વ્યક્તિ એક વિસલ બ્લોઅર છે. મારા ખ્યાલથી આ એક વિસલ બ્લોઅર કહી શકાય આપણે. એવું કહેવાય છે કે એ જે દેશના હતા એ દેશની ખરાબ નીતિઓની સામે એ બંડ પોકારતા. ઇવન હી વોઝ એ ન્યૂઝપેપરમાં પણ કામ કરતા અને એમણે સરકારની સામે સરકારની ખોટી નીતિઓનું ઘણું બધું મતલબ કે વિરોધ કર્યો. તો એવું કહેવાય છે કે એમની સરકારે એમની હત્યા કરાવડાવી છે, એવું કહેવાય છે. આ સાઉદી અરબના છે. એનો મતલબ એવો થયો કે સાઉદી અરબની જે પણ નીતિઓ હશે જેમાં પ્રજાનું હિત નહીં હોય કે ઘણી સમસ્યાઓ હશે, એમણે આ નીતિઓને ઉજાગર કરી જે સાઉદી અરબ સરકારને પસંદ ન હતું એવું ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે જાણવા મળે છે. બરાબર. મારિયા રેસા, વુલોન ક્યાવસોઓવ તથા કેપિટલ ઝેઝેટના સ્ટાફને આના અંતર્ગત સમાવે છે. મતલબ કે પર્સન ઓફ ધ યરમાં આમની સાથે આટલા બીજા પણ પોઈન્ટ્સ છે, આટલા બીજા લોકો પણ છે કે જે પર્સન ઓફ ધ યર છે, એમાં આ વધારે છે. 2 ઓક્ટોબર 2018થી તે ગાયબ થયા હતા અને તેમની હત્યા તુર્કીમાં ઇસ્તંબુલમાં સાઉદી અરબની એમ્બેસીમાં જ હત્યા થઈ. તો સાઉદી અરબના દૂતાવાસમાં તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં તેમની હત્યા થઈ. દૂતાવાસમાંથી લાશ મળી કહેવાય છે. તે અલ અરબ ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ તથા અલ વતન અખબારના એડિટર હતા. મતલબ કે એમના હાથમાં પ્રિન્ટ મીડિયા હતું, એમના હાથમાં એક કોમ્યુનિકેશન મીડિયા હતું. માટે એમની પાસે એક પ્રબળ અને સ્ટ્રોંગ વસ્તુ હતી કે જેનાથી તેઓ સરકારી નીતિઓને ઉઘાડી પાડતા હતા. બરાબર. કેમ? તેમણે સાઉદી અરબ સરકારના ઘણા નિર્ણયોની આલોચનાઓ કરી હતી. આ નિર્ણયોની આલોચનાનું પરિણામ તેમના મૃત્યુથી ભોગવવું પડ્યું એવું ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે આપણને જાણવા મળે છે. પરંતુ આ બહુ ચર્ચામાં રહ્યા એટલા માટે તેમને ટાઈમ મેગેઝિન 2018 દ્વારા પર્સન ઓફ ધ યર મતલબ ખિતાબ આપવામાં. પણ એકલા નથી, એમની સાથે આ બધા જ છે. બરાબર. પરીક્ષામાં પૂછાય, કોન્ટ્રોવર્શિયલ છે. તો કોન્ટ્રોવર્સીનો પ્રશ્ન આવે કે જમાલ ખાશોગજી જે મૃત્યુ પામ્યા એ કયા દેશના નાગરિક હતા? તો એ સાઉદી અરબના નાગરિક હતા. એ કયા અખબારના એડિટર હતા અથવા કયા મતલબ કે ન્યૂઝ ચેનલના એડિટર હતા? તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ કોન્ટ્રોવર્સી કહેવાય, એટલે પૂછી શકાય. બરાબર. ઓકે, આગળ જોઈએ. તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા એન્શ્યોર પોર્ટલ લોન્ચ થયું. એન્શ્યોર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. તેનો વિકાસ નાબાર્ડ દ્વારા થયો છે. મિત્રો, નાબાર્ડ જે છે એ એગ્રીકલ્ચર ગામડાઓના વિકાસ માટે કાર્ય કરે છે. બરાબર. ઓકે. નેશનલ એગ્રીકલ્ચર બેંક એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર. સ્થાપના 12 જુલાઈ 1982માં નાબાર્ડની સ્થાપના થઈ. એનું હેડક્વાર્ટર મુંબઈ છે. બરાબર. કાર્યો શું કરે છે? તો આ જે છે એ ગ્રામ્ય ક્ષેત્રોમાં રોકાણ, દેવા માટેના નાણાં વ્યવસ્થાપન કરવું, ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે વિભિન્ન સંસ્થાઓ વચ્ચે સમન્વય કરવું અને સંસ્થાગત મતલબ કે ઇન્સ્ટિટ્યુશનલ વિકાસને વધારવું આમનો મેઇન ઉદ્દેશ્ય છે. તો એન્શ્યોર પોર્ટલ જે છે એ ખાસ કરીને કૃષક ગ્રામ થકી
દેશનો વિકાસ કરવા માટેનું છે અને આ પોર્ટલની રચના કરવામાં નાબાર્ડનો સહયોગ છે. તો જેનો સહયોગ હોય એ કંપની વિશેનો ક્વેશ્ચન આવી શકે, એની સ્થાપના વિશેનો પ્રશ્ન આવી શકે, એનું વડું મથક ક્યાં છે એનો પ્રશ્ન આવી શકે. માટે આમાં થોડું વિચારવું જોઈએ અને જે પ્રમાણે કૃષિ નીતિઓ સરકારની છે એ પ્રમાણે જોવા જઈએ તો આ ખૂબ જ એક સારું પગલું કહી શકાય. ઓકે, નેક્સ્ટ. 10 ડિસેમ્બર 2018 આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે મનાવાયું. 10 ડિસેમ્બર 2018 મિત્રો. તો આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની વાત કરીએ તો માનવ અધિકાર હાલમાં બહુ મોટો વિષય છે, સર્વત્ર આ થઈ રહ્યો છે. વોટ એવર ધ રિલિજન, વોટ એવર ધ કાસ્ટ, વોટ એવર ધ નેશનલિઝમ, ગમે તે કેમ ન હોય, કોઈ રાષ્ટ્રીયતા, કોઈ જાતિ, કોઈ ધર્મને આધારિત નથી. માનવ ક્યાંય હારેસ ના થવો જોઈએ. મૂળભૂત આ પૃથ્વી પર બધાને સમાન પાણી, સમાન હવા, સમાન ભોજન, સમાન જમીનનો અધિકાર મળવો જોઈએ. એના માટે યુનોના પ્રયત્ન અંતર્ગત આ 10 ડિસેમ્બર જે છે એ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વર્ષ તરીકે બરાબર ઓકે મનાવાયું. સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ એનો મતલબ એવો છે કે માનવ અધિકારો માટે ઊભા રહો. આ હકીકત છે. 10 ડિસેમ્બર 1948ના રોજ આ પ્રસ્તાવનો સ્વીકાર થયો હતો યુનોમાં. તેની આધિકારિક સ્થાપના 4 ડિસેમ્બર 1950ના રોજ થઈ. તો હાલમાં મિત્રો ઘણી જગ્યાએ માનવ અધિકારની વાત આપણે જોઈ શકીએ છીએ. જમ્મુ કાશ્મીરમાં જે રીતે હિંસા ફાટી નીકળે છે, જમ્મુ કાશ્મીરમાં જે રીતે સેનાના જવાનો મરે, તો સેનાના જવાનો મરે એ પણ ખોટી વાત છે, લોકો મરે એ પણ ખોટી વાત છે. બરાબર ઓકે. તો માનવ અધિકાર કોને કહેવાય કે જેમાં શાંતિપૂર્ણ જીવન યાપન કરીને માણસ પોતાનો વિકાસ કરી શકે. એના માટેનું એટમોસ્ફિયર રાજનીતિક હોય, સામાજિક હોય કે આર્થિક હોય, એ સ્ટેબલ એટમોસ્ફિયરનું નિર્માણ કરવું આ એક લક્ષ્ય છે. એના કારણે આ એ દિવસે સ્વીકાર થયો હતો. એટલા માટે 10 ડિસેમ્બર 2018 આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વર્ષ માટે જાહેર થયું એમ કહી શકાય. ઓકે, આગળ. હાલમાં સિપ્રી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ બરાબર સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર અમેરિકા વિશ્વમાં હથિયારોનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. અમેરિકા વિશ્વમાં સૌથી મોટો હથિયારોનો ઉત્પાદક દેશ બન્યો છે. સિપ્રી આનો રિપોર્ટ ગયા વર્ષનો પણ એવો હતો કે અમેરિકા સૌથી મોટો ઉત્પાદક છે, મતલબ સૌથી મોટો મેન્યુફેક્ચરર છે અને ઇન્ડિયા સૌથી મોટો ખરીદદાર છે. આનો ગયા વખતનો રિપોર્ટ એવો જ હતો. વિશ્વના 100 હથિયાર નિર્માતા દેશોમાં ભારતીય 4 કંપનીઓ પ્રથમવાર સમાવે છે. મિત્રો આ એક ગજબની વાત કહેવાય કે વિશ્વના 100 હથિયાર નિર્માતા દેશોમાં આપણી ભારતની 4 કંપનીઓ સમાવાય છે. એ 4 કંપનીઓમાં પહેલું છે ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીઝ, એનું 37th રેન્ક છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ HAL એનું 38મું સ્થાન છે, હમણાં જ આપણે જોયું. ભારત ઇલેક્ટ્રોનિક્સ એનું 64મું સ્થાન છે. BDL ભારત ડાયનેમિક્સ લિમિટેડ એનું 94મું સ્થાન છે. મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા હથિયારોની વિશ્વસનીયતા વિશ્વમાં વધી એમ આ રિપોર્ટ કહી રહ્યું છે. અને એમ જોવા જઈએ તો આ વિકાસ કહી શકાય. આનાથી દેશની ઇકોનોમી ઊંચી આવે. બરાબર. વિશ્વ બજારમાં અમેરિકાની ભાગીદારી 57% છે. હથિયારોમાં અમેરિકાની ભાગીદારી 57% છે. તો આપણા ભારતની 100 કંપનીઓ સમાવાઈ હોય મિત્રો, એટલે એક બહુ મોટી વાત કહેવાય. તો 4 કંપનીઓ સમાવાઈ હોય તો બહુ મોટી વાત કહેવાય 100માંથી. તો આ એક વિકાસ તરફનું એક પગલું કહી શકીએ. નેક્સ્ટ. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન COP24માં ભારતીય સ્ટાર્ટઅપ હેલ્પસ ગ્રીનને સન્માનિત કરાયું છે. સ્ટાર્ટઅપ મતલબ મિત્રો નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ આવ્યા પછી એમણે સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ આવી નીતિ અપનાવી હતી. સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ મતલબ કે ન્યૂ એન્ટરપ્રિન્યોર્સ, જે ન્યૂ એન્ટરપ્રિન્યોર્સ છે, જે લોકો નવું કરી રહ્યા છે, નવું કંપની સ્થાપી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક દેશની ઇકોનોમી અને આર્થિક ક્ષેત્રમાં એમનું યોગદાન ઘણું સારું હોઈ શકે. આજે જ્યારે કોઈ વ્યક્તિ સરકારી નોકરી પ્રાપ્ત કરે છે કે પછી ક્યાંક નોકરી કરે છે તો એ ફક્ત પોતાનો વિકાસ કરે છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ સાહસ કરીને એન્ટરપ્રિન્યોર બને છે, નવું ચાલુ કરે છે, દેટ મીન્સ સ્ટાર્ટઅપ, તો એના અંદર એના ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા લોકો ઇન્વોલ્વ થાય એટલા લોકો એ ત્યાંથી ઇકોનોમિક રિમ્યુનરેશન પ્રાપ્ત કરશે અને એ લોકોની જવાબદારી ક્યાંક ને ક્યાંક સરકાર ઉપરથી ઘટી જાય. કેમ કે એ લોકો ઓલરેડી આ સેક્ટરમાં જોડાઈ ગયા. તો એન્ટરપ્રિન્યોર ક્યાંક ને ક્યાંક દેશના એક એજ્યુકેટેડ માસને એબ્ઝોર્બ કરવા માટે બહુ કામમાં આવે. તો એ લોકો માટેનું સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે સરકારના ઘણા બધા પગલાં છે, જેમ કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ.
તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જે કહીએ તો એના મતલબ કે જેટલા પણ નવા એન્ટરપ્રિન્યોર છે એમના માટેનું એક એવું તંત્ર બનાવવામાં આવે કે જેમને સહાયતા રહે, જે ઇઝીલી પોતાના ક્ષેત્રમાં આગળ વધે. એ જેટલા આગળ વધશે એટલું વધારે ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાની શક્યતાઓ છે. આ જે હેલ્પ અસ ગ્રીન છે મિત્રો, આ હેલ્પ અસ ગ્રીન જે છે ઉત્તર પ્રદેશનું એક સ્ટાર્ટઅપ છે, બરાબર. ઓકે, ગંગા નદીને સ્વચ્છ બનાવવા માટેનું યોગદાન માટે તેને COP24માં આપવામાં આવ્યું. મંદિરમાં ચડાવેલા ફૂલોને રિસાયકલ કરી આ ધૂપ, અગરબત્તી, વર્મી કમ્પોસ્ટ વગેરે બનાવે છે. મિત્રો કેટલું જોરદાર કહેવાય. નોર્મલી જોવા જઈએ તો એને રિસાયકલ કરીને ધૂપ, નેચરલ છે, ફ્લાવર તો નેચરલ છે, તો એનું વર્મી કમ્પોસ્ટ બનાવવામાં આવે તો એ ખાતર તરીકે પણ બહુ સુટેબલ છે. એની સાથે એના જોડે સંલગ્ન લોકોને રોજગારી પણ મળે. લોકો નદીમાં ફૂલો પધરાવતા હોય તો આ બધી વસ્તુ સ્ટોપ થઈ જાય, એનું રિસાયકલ કરીને પૂરેપૂરો ઉપયોગ થઈ જાય. તો આ હેલ્પ અસ ગ્રીન કરે છે. આ સ્ટાર્ટઅપ દ્વારા અત્યાર સુધીમાં 11,060 મેટ્રિક ટન ફૂલોને રિસાયકલ કરાયા છે. મંદિરમાં પ્રતિદિન 8.4 ટન ફૂલ ચડાવાય છે, બરાબર. ઓકે, તો આ પ્રયાગરાજ બાજુના મંદિરોની વાત છે જેમાં રિસાયકલ કરી ગંગાનું પ્રદૂષણ ઘટાડી શકાય. તેમાંથી 1260 મહિલાઓને રોજગારી મળી. મિત્રો 1260 મહિલાઓને રોજગારી મળી એનો મતલબ આ ક્યાંક ને ક્યાંક આમણે પણ બહુ સારું કામ કર્યું. એટલા માટે આને સન્માનિત કરવામાં આવ્યું. COP24 તમે જાણો છો મિત્રો, આ COP24 એટલે બહુ મોટું સંમેલન કહેવાય. આટલા મોટા સંમેલનમાં જો મળ્યું હોય પોલેન્ડના કાતોવિસ ખાતે તો આ ગ્રેટ કહેવાય. અને આપણા મતલબ કે નોર્મલી જોવા જઈએ તો આ રીતે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો આવનારા સમયમાં ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકશે. ઓકે, તો પૂછી લે તમને કે ભારતના કયા સ્ટાર્ટઅપને, તો હેલ્પ અસ ગ્રીન. ભારતીય નેવી દ્વારા હાલમાં મુંબઈ નૌસૈનિક ડોકયાર્ડમાં ભારતનું પ્રથમ DSRV ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વેસલને સમાવાયું છે. મિત્રો એક બહુ મોટો પ્રશ્ન હતો કે આપણે સબમરીન બનાવીએ છીએ, જહાજો બનાવીએ છીએ, બધું જ બનાવીએ છીએ, પણ જે સબમરીન પાણીની અંદર ડૂબી જાય છે એનું શું, એના માટે શું? તો ઇન્ટરનલ પાણીમાં આટલી ઊંડાઈમાં એમને કેમને હેલ્પ કરવા? તો ઘણા વખતની માંગ હતી કે ભારતમાં વિશ્વના બીજા દેશોની જેમ DSRV સામેલ કરવું જોઈએ. અને એ ક્ષેત્રમાં આ બહુ મહત્વપૂર્ણ પગલું છે કે મુંબઈના નૌસૈનિક ડોકયાર્ડમાંથી આપણે કર્યું. આ જે DSRV છે આજે એ 650 મીટરની ઊંડાઈ સુધીમાં કાર્ય કરે, એટલે પાણીની અંદર. વર્તમાનમાં અમેરિકા, ચીન, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા આ બધાની અંદર આવું DSRV નેવીમાં કાર્ય કરી રહ્યું છે. તો ભારતમાં પણ આવી ગયું. હવે ભારત પણ આ શ્રેણીમાં સામેલ થઈ ગયું. તે ઇમરજન્સીમાં સબમરીનની ખોજ, બચાવ કાર્ય કરી શકે છે. આ બહુ સમયની માંગ હતી. તેનાથી સૈનિકોને પણ બચાવી શકાય છે. તે જમીન, હવા કે પાણીના માર્ગે દુર્ઘટના સ્થળે પહોંચી જાય, મતલબ કે કોઈ પણ જગ્યાએ જઈ શકે. આ ઉભયચર કહેવાય, બરાબર. તે સિવાય DSRV મહાસાગર તટમાં કેબલ પાથરવા માટે પણ કામમાં આવે. તમે જાણો છો મિત્રો, ઇન્ટરનેટ કેબલ્સ આપણે પાથરતા હોઈએ છીએ, તો ઇન્ટરનેટ કેબલ્સ મહાસાગરના તટમાં, તો એમાં પણ આ કામમાં આવે. અને બીજું DSRV જે છે એ 2019માં વિશાખાપટ્ટનમમાં સમાવાશે, 19ના ફેબ્રુઆરી મંથના, એવું કંઈક કહેવામાં આવે છે, બરાબર. તો આ DSRV એ મારા ખ્યાલથી નેવી માટે સૌથી મોટી વાત કહેવાય. તો આ ગ્રેટ ન્યૂઝ છે. પૂછાય પરીક્ષામાં કે ભાઈ ક્યાં સમાવાયું, તો આપણને ખબર હોવી જોઈએ મુંબઈથી સમાવાયું. ઓકે, ચલો નેક્સ્ટ. તાજેતરમાં કૈગા પરમાણુ જે છે, બરાબર, કૈગા પરમાણુ મથક જે છે ઉર્જા સ્ટેશન દ્વારા સતત 941 દિવસ નિરંતર કાર્ય કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે કૈગા દ્વારા. મિત્રો ભારતમાં પરમાણુ રિએક્ટરો જે છે એમાં કૈગા કર્ણાટકમાં છે. ભારતની ઉર્જા નીતિ જે છે, ઇન્ડિયન સરકારની ભારતની ઉર્જા નીતિ છે, એ ઉર્જા નીતિ પ્રમાણે એ રીતે છે કે ભારત સરકાર પોતાની વધતી ઉર્જાની માંગ અને ખોટને પહોંચી વળવા માટે રિન્યુએબલ એનર્જી સોર્સિસ અથવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો અથવા બીજા વિકલ્પો ઉપર વિચાર કરી રહ્યો છે. એ બીજા વિકલ્પોમાં 3 વસ્તુઓ પર ઇન્ડિયન ગવર્મેન્ટ બહુ ભાર મૂકવામાં આવી રહી છે. એક તો ન્યુક્લિયર, બીજું પવન ઉર્જા અને ત્રીજું સૌર ઉર્જા. પરમાણુ ઉર્જા, પવન ઉર્જા અને સૌર ઉર્જા, આના ઉપર ભાર વધારે મૂકવામાં આવી રહ્યો છે. તેના અંતર્ગત આ કૈગાની સિદ્ધિ એક સરાહનીય છે. 10 ડિસેમ્બર 2018ના રોજ તેણે રેકોર્ડ બનાવ્યો. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં કાલી નદીના કિનારે, બરાબર, તે આવેલું છે. યુનિટ 1 13 મે 2016થી નિરંતર ચાલુ રહ્યું અને 10 ડિસેમ્બર સુધી નિરંતર ઉત્પન્ન કર્યું. તે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર છે જેમાં યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તેણે અત્યાર સુધીમાં 500 કરોડ યુનિટ વિદ્યુત ઉત્પાદન કર્યું. તેના પહેલાં આ રેકોર્ડ યુકેના હેશેમ યુનિટ 2 દ્વારા સતત 940 દિવસ રહીને રેકોર્ડ તોડવામાં આવ્યો હતો. એનું રેકોર્ડ
આપણે તોડી નાખ્યું. ઇન શોર્ટ આ એક ગ્રેટ વસ્તુ કહેવાય. નિરંતર કાચો માલ મળી રહેવો એ પણ આ ક્ષેત્રમાં જરૂરી છે અને જો ન્યુક્લિયર એનર્જી આપણને મળી જાય તો બહુ સારું વિકાસ કરી શકાય તેમ છે. હવે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર વધારે ડિપેન્ડન્ટ રહી શકાય એવો સમય આપણી પાસે નથી. ઓકે, તો આ પૂછાય તમને કે કયા પરમાણુ પ્લાન્ટે રેકોર્ડ તોડ્યો? તો કૈગા. ક્યાં આવી? તો કર્ણાટક. કેટલા દિવસનો? તો 941 દિવસનો. આના પહેલાં રેકોર્ડ કોના નામે હતું? તો બ્રિટનના નામે. ઓકે, આગળ જઈએ. તાજેતરમાં વન સિટી વન ઓપરેટર સ્કીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લોન્ચ કરવામાં આવી. વન સિટી વન ઓપરેટર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લોન્ચ થઈ. બરાબર. ઓકે, 175 કિલોમીટર લાંબા સીવેજ નેટવર્કનું ઉદ્ઘાટન થયું. ગટર લાઈનો જે આપણે કહીએ એ નેટવર્કનું ઉદ્ઘાટન થયું મિત્રો. તેના દ્વારા પ્રતિદિન 7.8 કરોડ લીટર સીવેજ પાણીને શુદ્ધ કરીને નદીમાં છોડવામાં આવશે, મતલબ ટ્રીટમેન્ટ કરી શકાય. તો મિત્રો શહેરીકરણની આ એક બહુ મોટી સમસ્યા છે કે એનું આઉટપુટ જે ગંદકી નીકળે છે જેમાં MSW પણ આવે, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પણ આવે, ઘરનો કચરો, અવશિષ્ટ પદાર્થો અને નાખવા ક્યાં. જો વેસ્ટમાંથી બેસ્ટ કરે તો બહુ સારું રહે. અને વળી ઉત્તર પ્રદેશની વાત આપણે કરીએ તો ઉત્તર પ્રદેશ જે છે એ ઉત્તર પ્રદેશ મેઇન પવિત્ર યાત્રાધામ છે અને એના અંતર્ગત આ કરવું જરૂરી છે. તો આ એક બહુ મોટું ગંદકી અથવા સ્વચ્છતા અભિયાન, ગંદકીને દૂર કરવા માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગતનું આ બહુ મોટું પગલું ગણી શકાય. તો વન સિટી વન ઓપરેટર સ્કીમ કયા રાજ્યમાં લોન્ચ થઈ? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ઓકે, નેક્સ્ટ. તાજેતરમાં જમ્મુ કાશ્મીર દ્વારા કાર્યના સ્થળે જાતીય શોષણ વિરુદ્ધ કાયદો પસાર કરવામાં આવ્યો. મિત્રો અમેઝિંગ છે. નોર્મલી આતંકવાદ માટે આ રાજ્ય પંકાયેલું છે પણ સ્ત્રી સુરક્ષા માટેનું પગલું ભર્યું એ સરાહનીય કહેવાય. કામના સ્થળે જાતીય શોષણ માટે શી બોક્સ છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇલેક્ટ્રોનિક બોક્સ છે, એના સિવાય મી ટુ અભિયાન પણ તમે ચાલ્યું હશે, તમે સાંભળ્યું હશે. તો આ બધી વસ્તુનો વિચાર કરીએ તો જમ્મુ કાશ્મીર પ્રથમ રાજ્ય બની ગયું જેણે કાયદો બનાવ્યો. એના અંતર્ગત 3 વર્ષની સજાની જોગવાઈ છે. જમ્મુ કાશ્મીરમાં રણબીર દંડ સંહિતા RPC છે મિત્રો, તમે જાણતા હશો. ત્યાં IPC નથી, ઇન્ડિયન પિનલ કોડ, બિકોઝ વિશેષ અધિકાર રાજ્યનો દરજ્જો છે. તો એના અંતર્ગત ત્યાં RPC રણબીર પિનલ કોડ છે, ત્યાં IPC નથી. તે ડોગરા રાજવંશ દરમિયાન રણબીરસિંહ દ્વારા રજૂ કરાયું હતું. 1932માં તે શરૂ થયું. આ થોમસ બેલિંગ્ટન મેકાલે દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું એ RPCની જે કહીએ આપણે તે. તો તાજેતરમાં કયું રાજ્ય એવું બન્યું છે કે જેણે કામના સ્થળે મહિલાઓના જાતીય શોષણ માટે કાયદો ઘડ્યો? તો ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે જમ્મુ અને કાશ્મીર. ઓકે, આ પરીક્ષામાં પૂછાઈ શકાય. આ રણબીર સંહિતા પણ ધ્યાન રાખજો. નેક્સ્ટ. તાજેતરમાં હરિયાણા સરકાર દ્વારા શિક્ષા સેતુ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી મિત્રો. શિક્ષા સેતુ એપ્લિકેશન અત્યારે ગવર્મેન્ટ ક્લાસ 1-2ની જોબની અંદર પણ એના કોર્સમાં પણ તમે જાણો છો ICT ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી કોર્સમાં છે. તો ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી કોર્સમાં હોય તો શિક્ષા સેતુ એપ્લિકેશન એ ક્યાંક ને ક્યાંક ICTને કનેક્ટ થાય છે મિત્રો. એ રાજ્યનું હોય કે કેન્દ્રનું હોય એ પૂછવાની શક્યતા પૂરેપૂરી હોય, જેનાથી વ્યક્તિત્વનો વિકાસ થાય. વિદ્યાર્થી વિકસે તો વ્યક્તિત્વ પણ વિકસે. બરાબર. તો શિક્ષા વિભાગ તથા કોલેજ પ્રશાસન વચ્ચે પારદર્શિતા આવશે. મતલબ મેઇન ગવર્મેન્ટનું જે શિક્ષા વિભાગ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, અને એના સિવાય કોલેજો જે સંસ્થાપકો છે એમની વચ્ચેની ટ્રાન્સપરન્સી માટેની વાત છે. તેનાથી વિદ્યાર્થીઓ, માતા પિતા, શિક્ષકો અને પ્રશાસન વચ્ચે સારી એક્ટિવિટી, મતલબ જુઓ અહીંયા ભણનારા, ભણાવનારા, શાસન કરનારા અને મેનેજમેન્ટ વચ્ચે એક સારી કનેક્ટિવિટી થાય. કોર્સ અને સ્ટેટસની જાણકારી મળશે. કોર્સ શું છે, એનું સ્ટેટસ શું, ફીસ અને જમા ફીસની જાણકારી પણ મળશે. સ્કોલરશિપની પણ માહિતી મળશે, કયા કોર્સ માટે સ્કોલરશિપ મળે, કયા કોર્સ માટે ના મળે, તમે કેટલી ફી ભરી, તમારી કેટલી બાકી છે, એ બધી જ આનાથી ખબર પડે. અને ડાયરેક્ટ એનાથી ગવર્મેન્ટ પણ ઇન્વોલ્વ હોય. તો મિત્રો આ બહુ સારું કહેવાય. તો શિક્ષા સેતુ એપ્લિકેશન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો હરિયાણા. નીચેનામાંથી શિક્ષા સેતુ એપ્લિકેશન વિશે કઈ બાબત સત્ય છે અને કઈ બાબત અસત્ય છે? આવો પ્રશ્ન આવી શકે. ઓકે, નેક્સ્ટ. વિશ્વ આર્થિક ફોરમ WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર લિંગભેદ, બરાબર, સૂચકાંક, લિંગભેદ સૂચકાંકમાં ભારતને 108મું સ્થાન મળ્યું. 17માં પણ આ સ્થાન હતું. 2006થી આ સૂચકાંક પ્રસ્તાવિત થાય છે. લિંગ ભેદ, જાતિ અસમાનતા આપણે કહીએ, જે સ્ત્રી પુરુષ ભેદભાવની વાત કરીએ એના અંતર્ગતની વાત છે. એમાં મુખ્ય 4 બિંદુઓ તપાસવામાં આવે છે. એમાં પહેલું છે આર્થિક અવસર, મતલબ સ્ત્રી પુરુષ
છોકરો છોકરીને કેટલા પ્રકારના ઇકોનોમિક અવસર મળે છે, બરાબર, બંનેને સમાન મળે છે કે નહીં. રાજનૈતિક સશક્તિકરણ, સ્ત્રીઓનું રાજકારણમાં એન્ટ્રી છે કે નહીં, કે પુરુષોનું જ છે, બરાબર. શિક્ષા પ્રાપ્તિ, ઘરમાં છોકરીઓને વધારે ભણાવવામાં આવે કે છોકરાઓને વધારે ભણાવવામાં આવે. સ્વાસ્થ્યમાં લિંગ સમાનતા, દીકરીઓને દવાખાનામાં લઈ જવામાં આવે કે ન લઈ જવામાં આવે, કે ફક્ત દીકરાને ટ્રીટમેન્ટ અપાવવામાં આવે. આ બધી બાબતોનું અહીંયા જોવામાં આવે છે. આઇસલેન્ડ ફર્સ્ટ, 10મી વખત, પહેલી વખત આવ્યામાં. નોર્વે સેકન્ડ, સ્વીડન થર્ડ, ફિનલેન્ડ 4. આ સંસ્થાની સ્થાપના 1971માં, બરાબર, 1971માં થઈ હતી, બરાબર. તો WEFની સ્થાપના, તેનું વડું મથક જીનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. આમાં બીજી પણ ઇન્ફોર્મેશન મૂકી છે, ધ્યાન રાખજો મિત્રો. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, લિંગભેદ સૂચકાંકમાં નંબર આપવા માટે કયા મુખ્ય 4 બિંદુઓ છે, તો એક પ્રશ્ન પૂછાય. આની સ્થાપના કરી હતી 1971માં અને વિશ્વ આર્થિક ફોરમનું વડું મથક ક્યાં તો જીનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. તો આવા પ્રશ્નો આવી શકે મિત્રો, ધ્યાન રાખજો. આઇસલેન્ડ 10મી વખત છે. આ ક્યાંક ને ક્યાંક આપણું 108મું સ્થાન સૂચવે છે કે હજુ આ ક્ષેત્રમાં આપણે ઘણું કરવાનું બાકી છે મિત્રો. પહેલી વાત તો એ છે કે મેન્ટાલિટી, માણસની માનસિકતા જ્યાં સુધી ચેન્જ નહીં થાય કશું જ નહીં કરી શકાય. હજુ પણ 70% ખામી છે એમ કહી શકીએ આપણે. આ ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવું પડે, બરાબર. આગળ, ઇસરો દ્વારા તાજેતરમાં GSAT-7A સેટેલાઇટ GSLV F11 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ F11 દ્વારા લોન્ચ થયું. મિત્રો, ક્યાંક ને ક્યાંક સંરક્ષણમાં ટેકનોલોજીનો ફાળો, સંરક્ષણમાં અવકાશનો ફાળો, એમાં જોવા જઈએ તો આ કામમાં આવે આપણને. આવો પ્રશ્ન આવે, GSAT-7A વિશે ક્વેશ્ચન પૂછી શકાય, બરાબર. 19 ડિસેમ્બર 2018ના રોજ તે લોન્ચ થયો. વાયુસેના માટે છે મિત્રો, એસ્પેશિયલી વાયુસેના માટે છે. વાયુસેનાના ડ્રોન ઓપરેશનમાં સહાયતા થાય. ડ્રોન એટલે અમાનવ વિમાનો, જ્યાં વિમાનમાં માણસ નથી હોતો, એ ડ્રોન ઓપરેશનમાં આ ગાઈડન્સ માટે સહાયભૂત રહેશે એમ કહી શકાય. 2250 કિલોગ્રામ વજનનો આ GSAT-7A છે. ક્યુ બેન્ડમાં સંચાર સુવિધાઓ આપશે મિત્રો. પર્ટિક્યુલર હર્ટ્સ, અમુક હર્ટ્સના ક્યુ, કા, એસ એવા બેન્ડ આપેલા છે આપણે. તો પર્ટિક્યુલર હર્ટ્સમાં તમે પોતે પણ જો સર્ચ કરો તો તમને મળી જાય ક્યુ બેન્ડ કેટલા હર્ટ્સમાં હોય, કા બેન્ડ કેટલા હર્ટ્સમાં હોય, એસ બેન્ડ કેટલા હર્ટ્સમાં હોય. તો એટલા હર્ટ્સમાં એક સંચાર, કોમ્યુનિકેશન સુવિધાઓ આપશે. એમાં સંકેતો મોકલવા, કોમ્યુનિકેશન, બધી વાતોનો સમાવેશ થાય. ઓકે, 8 વર્ષ માટે આ કાર્ય કરશે. તો પરીક્ષામાં પૂછાય કે GSAT-7A કેટલા વર્ષ માટે છે, તો 8 વર્ષ માટે છે મિત્રો. આ GSAT ઉપગ્રહ ભારતના સ્વદેશી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. આના પહેલાં આપણે ઇનસેટ છોડતા હતા, ઇનસેટ ઉપગ્રહો છોડતા હતા, જે ભારતે અમેરિકાની સહાયતાથી શરૂ કર્યા હતા. ટૂંક સમયમાં 2001થી આપણે GSAT છોડવાના ચાલુ કર્યા છે. લગભગ 18 કે 19 છોડી દીધા છે. આવનારા સમયમાં આપણા બધા જ ઇનસેટનું સ્થાન GSAT લઈ લેશે. આ આપણી નેમ છે, ઇસરોની આ નેમ છે, બરાબર. એના જ પરિપ્રેક્ષમાં જઈ રહ્યું છે. ઇસરોનું આ 69મું મિશન છે. તે 4થી પેઢીનું લોન્ચ વ્હીકલ છે. GSLV F11 એ 4થી પેઢીનું લોન્ચ વ્હીકલ છે એમ કહી શકાય મિત્રો. આમાં રિયુઝેબલ લોન્ચ વ્હીકલ પણ છે. ઓકે, તો પૂછાય પરીક્ષામાં કયું સેટેલાઇટ સંરક્ષણ માટે છે, તો GSAT-7A. કયા દળ માટે, તો વાયુ દળ માટે છે. વજન પૂછાય તો 2250 કિલોગ્રામ. ઓકે, આગળ, તાજેતરમાં સલાવ ખાજા અથવા સિલાવ ખાજા નામના વ્યંજનને GI ટેગ મળ્યું, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. આ બિહારનું મિષ્ટાન્ન છે, મતલબ એક મીઠાઈ છે. તો સલાવ ખાજાને GI ટેગ મળ્યું. એક્ઝેક્ટ આના પહેલાં મહારાષ્ટ્રના રત્નાગીરીની આફૂસ કરીને GI ટેગ મળ્યું હતું. આ જે GI આપવામાં આવે છે મિત્રો, તો આપણા ક્લાસ 2ના કોર્સમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો એક ટોપિક છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના ટોપિકમાં આ GI વસ્તુ આવે. GI વસ્તુ જે છે ચોક્કસ ભૌગોલિક સ્થળે ઉત્પન્ન થતા વસ્તુને ઓળખ આપે છે, વિશ્વ ઓળખ આપે, તેના વ્યાપારમાં સુવિધા રહે. અને બીજી મહત્ત્વની વાત છે, એના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય. એને કોઈ સ્પોઇલ ના કરી શકે, ચોરી ના કરી શકે. વન ટાઈપ ઓફ પેટન્ટ કહો તો પણ ચાલે. આ GI જે આપવામાં આવે છે એના અંતર્ગત આ GI જે છે એ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ટ્રિપ્સ કરાર અંતર્ગત કાર્ય કરે છે. ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રિપ્સ કરાર અંતર્ગત આ કાર્ય કરે છે મિત્રો. આ જે છે સલાવ ખાજા, એની શરૂઆત ઉત્તર પ્રદેશના પૂર્વી જિલ્લા અને બિહારના પશ્ચિમ જિલ્લા થઈ હતી. 10 વર્ષ માટે GI ટેગ મળે છે. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. તો 10 વર્ષ માટે એને GI ટેગ મળ્યું છે મિત્રો. તો સલાવ ખાજા એક મિષ્ટાન્ન છે જેને મળ્યું. ઓકે, ધ્યાન રાખજો, પૂછી શકાય. આગળ, 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ, બરાબર, રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે મનાવાયો.
શ્રીનિવાસ રામાનુજન મેથેમેટિશિયન, તમે જાણો છો, અજબ પર્સનાલિટી, એક આ વ્યક્તિ અજબ હતા. એમની જન્મજયંતિ નિમિત્તે 26 ફેબ્રુઆરી 2012ના રોજ મનમોહન સિંહ દ્વારા જાહેર થયું હતું. 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીનિવાસ રામાનુજન યાદ રાખજો, ગણિતશાસ્ત્રી. અડોપ્ટ અ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 10 જેટલા સ્મારકોને સમાવાયા છે. અડોપ્ટ અ હેરિટેજ પ્રોજેક્ટ મિત્રો આ ક્યાંક ને ક્યાંક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરે છે. અડોપ્ટ હેરિટેજ, એક વારસા સ્થળ દત્તક લો યોજના, બરાબર. આવી સેમ ટુ સેમ બીજી પણ યોજનાઓ છે જેમાં પ્રાણીઓને, વન્યજીવોને દત્તક લેવામાં આવે છે. આ હેરિટેજ અંતર્ગત છે. આપણો વારસો આપણી ઓળખાણ એક થીમ છે, એના અંતર્ગત કામ કરે છે. આ પ્રવાસન મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ, ઇન્ડિયન આર્કિયોલોજીકલ સર્વેક્ષણ તથા રાજ્ય સરકારોનું સંયુક્ત સાહસ છે. આમાં 4 વસ્તુ આવી. તેના દ્વારા વારસા સ્થળને સ્વચ્છતા, સ્વચ્છ પીવાનું પાણી, લાઇટ, વાઈફાઈની સુવિધા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો જે દત્તક લેશે એ લોકો આ બધી સુવિધા ઉપલબ્ધ કરાવશે. તો આ ક્યાંક ને ક્યાંક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અથવા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત જાય છે મિત્રો. આનાથી આપણો ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ વારસો જાળવી શકાશે. દરેક જગ્યાએ સરકાર પહોંચી ન વળે માટે ક્યાંક ને ક્યાંક યોગદાન લેવું જરૂરી છે. ઓકે, આગળ. તાજેતરમાં વેદાંગી કુલકર્ણી સાયકલ દ્વારા સૌથી ઝડપી વિશ્વનું ચક્કર કાપવાવાળી એશિયાઈ મહિલા બની. 159 દિવસમાં એમણે ચક્કર કાપ્યું. 20 વર્ષની છે, તે પૂનાની છે, બરાબર. ઓકે. પ્રથમ જેની ગ્રેહમ હતી, જે 38 વર્ષીય બ્રિટિશ નાગરિક હતી, જેણે 124 આંકડા કેમ આવી મિત્રો, થોડી ભૂલ છે, બરાબર. ઓકે. તો આ આઈ થિંક 164 છે, 164 દિવસોમાં એમણે કાપ્યું હતું, બરાબર. તો વેદાંગી કુલકર્ણી સાયકલ દ્વારા વૈશ્વિક ચક્કર કાપવામાં વિશ્વમાં અત્યારે ઝડપી બની ગઈ છે, બરાબર. એશિયાઈ મહિલા બની છે. ઓકે, આગળ નેક્સ્ટ. તાજેતરમાં મણિપુર સરકાર દ્વારા મોબ લિન્ચિંગ ઉપર બિલ પસાર કરવામાં આવ્યું. મોબ લિન્ચિંગ ઉપર બિલ પસાર કરવામાં આવ્યું મિત્રો. મોબ લિન્ચિંગ, તો મોબ લિન્ચિંગ શું છે? ટોળું જ્યારે મતલબ કે બેકાબૂ બને અને એના અંતર્ગત લોકોને મતલબ કે હેરેસ કરે, એને આપણે મોબ લિન્ચિંગ કહીશું. તો મણિપુર સરકારે મોબ લિન્ચિંગ માટે આ કાયદો પસાર કર્યો છે. એ આઈ થિંક આ ફર્સ્ટ બન્યું અને આના માટે આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે, બરાબર. ઓકે, આજીવન કારાવાસ સજા થશે જો કોઈ પણ વ્યક્તિ આમાં સંડોવાયેલો મળશે, ટોળામાં મળશે કે જેનાથી હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યો છે, તો એને કદાચ આ સજા મળવાની શક્યતાઓ છે, બરાબર. આગળ. તાજેતરમાં આસામમાં ભારતના સૌથી લાંબા રેલ રોડ પુલ બોગીબીલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આમાં રેલવે પણ હશે અને રોડ માટે પણ હશે. તે આસામના ધેમાજી ડિબ્રુગઢ જિલ્લામાં કરવામાં આવ્યું. ધ્યાન રાખજો. આની જે લેન્થ છે 4.94 કિલોમીટર, બરાબર, લંબાઈ, તે બ્રહ્મપુત્રા નદી ઉપર બનાવવામાં આવ્યું છે. 2002માં બનાવવાની શરૂઆત થઈ અને આસામના અરુણાચલ પ્રદેશના લોકોની સુવિધાને લાભ મળશે. મતલબ કે જે ફરીને જવું પડતું હતું, જે ભૌગોલિક ભૂપૃષ્ઠ દુર્ઘટના હતી, એ ટાળી શકાશે, મતલબ કે અંતર ટાળી શકાશે. અને આમાં રેલવે અને રોડ બંનેની સુવિધા છે આ બ્રિજની અંદર. બોગીબીલ, બરાબર, ધ્યાન રાખજો. આ ન્યૂ છે એટલે પૂછવાની શક્યતા કરી. તમિલનાડુમાં બહગા જનજાતિ દ્વારા કેદાઈ યામન ઉત્સવ મનાવાયો. મિત્રો આપણા કરંટ અફેર્સ, કલ્ચરના કરંટ અફેર્સમાં આપણને પૂછી શકાય, બરાબર. ઓકે, મનાવાયો છે. તે નીલગિરી જિલ્લામાં વસે છે. આ જનજાતિ નીલગિરી જિલ્લામાં વસે છે. ભક્તો પારંપરિક સફેદ પોશાકમાં કન્નેરી મુક્કુ, કેરબેત્તા અને કરાઈ જેવા સ્થાનોમાં દેવતાઓ પ્રતિ સન્માન વ્યક્ત કરે છે. મિત્રો આ ત્યાંના લોકલ લેંગ્વેજીસ છે જેમાં અર્થ આપણને પાસે સ્પષ્ટ નથી, બરાબર. 48 દિવસ ભક્તો અહીંયા શું કરે છે? તો વ્રત કરે છે. તો કેદાઈયામન ઉત્સવ કયા રાજ્યમાં મનાવાય? તો તમિલનાડુમાં. કઈ જનજાતિ? તો બહગા જનજાતિ દ્વારા મનાવવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આંદામાનના 3 દ્વીપનું નામ બદલવાની જાહેરાત થઈ છે. કયા 3 દ્વીપ? તો રોસ દ્વીપ, તો હવે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ કહેવાશે. નીલ દ્વીપ એ શહીદ દ્વીપ કહેવાશે અને હેવલોક દ્વીપ એ સ્વરાજ દ્વીપ કહેવાશે. મિત્રો આ ફેરફાર જાણવા જરૂરી છે. તમે ફરવા માટે જાઓ છો ત્યાં તમને આ ખબર હોવી જોઈએ. 30 ડિસેમ્બર 2018ના રોજ નેતાજીના આંદામાન દ્વીપની મુલાકાતના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં આ કરવામાં આવ્યું. તો નેતાજી સુભાષચંદ્ર બોઝ એક ગ્રેટ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા, તો એમની યાદમાં કરવામાં આવ્યું છે. ઓકે, 3 દ્વીપના નામ યાદ રાખવાના.
નેક્સ્ટ, રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન કોંગ્રેસ 2018નું આયોજન ઓડિશાના ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું. બાલ વિજ્ઞાન કોંગ્રેસ 2018 આ પૂછવાની પૂરેપૂરી શક્યતા મિત્રો કે ભાઈ વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને જાગૃતતા લાવવા માટે સરકાર કયા પ્રયત્ન કરી રહી છે. ઓકે, તો આ 26મું સંસ્કરણ છે. એનું થીમ હતી સ્વચ્છ, હરિત અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અને નવી શોધો માટે છે. બરાબર. ઓકે, આ ઇવેન્ટમાં ભારત 5 ખાડી દેશો તથા આસિયાનના બાળકો ભેગા થયા. આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સના બાળકોએ ભાગ લીધો. શરૂઆત 1993માં થઈ હતી. 10 થી 17 વર્ષના વિદ્યાર્થીઓમાં ભાગ લે છે. પોતાનું ઇનોવેશન, પોતાની શોધ એ રજૂ કરી શકે છે. તો આ વખતે 26મું બાળ વિજ્ઞાન કોંગ્રેશન ઓડિશાના ભુવનેશ્વર ખાતે થયું. પૂછાય. ત્યારબાદ મધ્યપ્રદેશમાં કુનો વન્યજીવ અભયારણ્ય. કુનો વન્યજીવ અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું. કુનો વન્યજીવ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થયું મિત્રો. બરાબર. હવે નોર્મલી રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ડિફરન્સ છે. અભયારણ્યમાં કેટલીક પરમિશનો હોય જે ઉદ્યાનમાં ના હોય. તો આપણા જે સિંહ છે એ મધ્યપ્રદેશ ટ્રાન્સફર કરવાની વાત ચાલતી હતી. એમાં મેઇન બેરિયર એ હતો કે ભાઈ ત્યાં અભયારણ્ય છે, રાષ્ટ્રીય પાર્ક નથી. તો એ અવરોધને દૂર કરવા માટે આ સરકારે કુનો અભયારણ્યને એમણે ઉદ્યાન તરીકે જાહેર કર્યું. હવે ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશમાં સ્થાનાંતરિત કરી શકાશે. તેમાં શિયાળ, વાંદરા, દીપડા અને નીલગાય જેવા જાનવર જોવા મળે છે. બરાબર. આ વન્યજીવ અભયારણ્યમાં હવે આપણા સિંહને ત્યાં ટ્રાન્સફર કરી શકાશે એવી વાત ચાલે છે. ઓકે, તો કયું? તો કુનો અભયારણ્ય. ધ્યાન રાખજો. નેક્સ્ટ, ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં ખામીઓ શોધવા માટે ઉસ્તાદ રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા કોર્સમાં છે મિત્રો. ક્લાસ 1-2ના કોર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ છે, કૃત્રિમ બૌદ્ધિકતા. તેના માટે ઉસ્તાદ રોબોટ વિકસાવવામાં આવે છે. ઉસ્તાદનું પૂરું નામ અંડર ગિયર સર્વેલન્સ થ્રુ આર્ટિફિશિયલ અસિસ્ટેડ ડ્રોઇડ એ રીતે નામ છે. તે ફોટા પાડી શકે છે. તેમાં LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઓછા પ્રકાશમાં ચિત્રો લે છે. મિત્રો, રેલવેની અંદરની ટ્રેનમાં ખામીઓ આ ગોતી શકે છે, મતલબ કે દુર્ઘટનાઓ ટાળી શકાય. તો આમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ ડિઝાસ્ટર ક્ષેત્રે પ્રોએક્ટિવ વર્ક કરીને આપણને બચાવી શકે છે. આ ખાસ કરીને રેલવે માટે છે. અને આ ઉસ્તાદનું પૂરું નામ ધ્યાન રાખજો મિત્રો, અંડર ગિયર સર્વેલન્સ થ્રુ આર્ટિફિશિયલ અસિસ્ટેડ ડ્રોઇડ. ઓકે, નેક્સ્ટ, તાજેતરમાં RBI દ્વારા સર્ફી લોન્ચ કરવામાં આવ્યું. સર્ફી. બરાબર. ઓકે, સર્ફી એટલે સર્વે ઓન રિટેલ પેમેન્ટ હેબિટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. બરાબર. તો આ જે રિટેલ પેમેન્ટ્સ હેબિટ્સ છે એટલે લોકો કયા પ્રકારે પેમેન્ટ્સ કરે છે, શું છે એમનું, એનાથી આપણને ખબર પડે કે એ ડિજિટલ મીડિયા ઉપર છે, ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર છે કે નહીં, કેશલેસ છે કે નહીં. આનાથી સરકારને ખબર પડે કે બીજા કયા પ્રોબ્લેમ્સ છે. તો લોકો હજુ ટોટલ કેશલેસ કેમ થયા નહીં. બરાબર. એના માટે છે. તો 6 શહેરોમાં ચૂકવણી પેમેન્ટ્સના આદતોનું અવલોકન કરાયું. તેમાં સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિના 6000 લોકોને કવર કરવામાં આવ્યા. આ સર્વેક્ષણ મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર, ગુવાહાટી, જો તમે જોઈ શકો છો મુંબઈ એટલે પશ્ચિમ, દિલ્હી એટલે ઉત્તર, કલકત્તા એટલે પૂર્વ, ચેન્નઈ એટલે દક્ષિણ, બેંગ્લોર દક્ષિણ અને ગુવાહાટી નોર્થ ઇસ્ટ. એટલે આખા ભારતને ટૂંકમાં સમાવાયું કે કયા પ્રકારે લોકો પેમેન્ટ્સ કરે છે, શું પ્રોબ્લેમ્સ છે, અહીંયા આપણને ખબર પડે. ઓકે, નેક્સ્ટ, તમને સર્ફીનું પૂરું નામ પૂછાય. આ પાછો કલ્ચરનો કરંટ અફેર્સ છે. તમિલનાડુમાં ચપ્પરમ રથ મહોત્સવ 2018માં શરૂ કરવામાં આવ્યું. આ ચપ્પરમ મદુરાઈના મીનાક્ષી મંદિરમાં થયો. મિત્રો, આ મદુરાઈનું મીનાક્ષી મંદિર બહુ ફેમસ છે. નાયક શૈલીનું મંદિર છે. આનું ગોપુરમ, આનું જે મેઇન ગેટ છે એ આખા ભારતનું સૌથી ઊંચું ગોપુરમ છે એવું કહેવાય છે, મોટું. તેના દ્વારા બધા જ પ્રકારના ભોજન અને ચારાના સંરક્ષણના મહત્ત્વની રેખાંકિત કરવામાં આવ્યું. મતલબ કે મિત્રો, આ ઉત્સવમાં ક્યાંક ને ક્યાંક બાયોલોજીકલી મતલબ કે એન્વાયરમેન્ટને બચાવવા માટેની થીમ રાખવામાં આવી છે. બરાબર. દેવી મીનાક્ષી મતલબ પાર્વતી ને અને તેમના રથને ફક્ત મહિલાઓ દ્વારા જ ખેંચવામાં આવે છે. મહિલા ભક્તો જ ખેંચે છે. મિત્રો, અમેઝિંગ કહેવાય. ચપ્પરમ રથ મહોત્સવ ક્યાં થયું? તો તમિલનાડુમાં થયું. કયા મંદિરમાં? તો મદુરાઈના મીનાક્ષી મંદિરમાં. મિત્રો, આમ તો મંદિરમાં સ્ત્રીઓને એન્ટ્રી નથી હોતી, પણ અહીંયા સ્ત્રી જ રથ ખેંચે એટલે થોડું અલગ લાગે આપણને, યાદ રાખવાનું. નેક્સ્ટ, લાસ્ટ, તાજેતરમાં તુર્કમેનિસ્તાન દ્વારા પોતાની પ્રથમ મેસેજિંગ એપ્લિકેશન બ્રિજબેડ લોન્ચ કરવામાં આવી. મિત્રો, તુર્કમેનિસ્તાને લોન્ચ કર્યું છે. આ એપ્લિકેશન ઉપર મેસેજ, ફાઇલ્સ, ફોટો અને વિડીયો મોકલી શકાશે. તુર્કમેનિસ્તાનમાં ફેસબુક, ટ્વિટર અને
વાઇબર અને વોટ્સએપ બરાબર ઓકે પર પ્રતિબંધ છે. તો એને પોતાનું બ્રિજબેડ લોન્ચ કર્યું છે. ઓકે, એપ્લિકેશન જે ત્યાંના લોકો માટે છે, મેસેજિંગ એપ્લિકેશન, વો જસ્ટ લાઈક એ સોશિયલ મીડિયા અને કામ માટે પણ કામમાં આવે. ઓકે, જો પણ કંઈ પણ વસ્તુ હોય વોટ્સએપની જેમ. તો આમ તુર્કમેનિસ્તાન, તો બ્રિજબેડ મેસેજિંગ એપ ક્યાં લોન્ચ થઈ? તો જવાબ આવશે તુર્કમેનિસ્તાન. ઓકે મિત્રો, તો આ ડિસેમ્બરનો ત્રીજો અને છેલ્લો ભાગ હતો મિત્રો. હવે આપણે નેક્સ્ટ મળીશું જાન્યુઆરીના સેશનમાં. થેન્ક યુ, આવજો, જય શ્રી કૃષ્ણ.